પાર્લામેન્ટનું વિન્ટર સેશન ચાલી રહ્યું છે અત્યારે. આ વિન્ટર સેશનમાં ન્યૂઝ તમારા સુધી પહોંચી જ ગયા હશે કે એક સાથે 141 સાંસદોને છેલ્લા એક અઠવાડિયામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, જેમાં ઘણા સાંસદોને તો આખા વિન્ટર સેશન માટે સસ્પેન્ડ કર્યા છે. ત્યારે મને પ્રશ્ન એ થયો છે કે આપણા દેશમાં જે રેકોર્ડ નંબર ઓફ એમપીને એક સાથે જે સસ્પેન્ડ કરે છે એ કરી શકાય ખરા? નિયમો શું કહે છે? અને આ સસ્પેન્શનથી ફરક પડશે ખરો? જે બિલો પાસ થવાના છે એમાં અને ફરક પડશે તો કોને પડશે? આ દરેક પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે અને મારી સાથે જો તમે પણ મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ટૂંકમાં તમને કહી દેવા માંગુ છું કે સૌથી પહેલા અત્યારે પાર્લામેન્ટમાં શું ચાલી રહ્યું છે. 13મી ડિસેમ્બર 2023ના દિવસે આપણા પાર્લામેન્ટમાં સિક્યોરિટી બ્રીચ થાય છે. બે વ્યક્તિઓ ઉપર વિઝિટર્સ ગેલેરીમાંથી કૂદીને જે સાંસદો બેસે છે ત્યાં યલો ગેસ કેનિસ્ટર્સ લઈને કૂદી પડે છે. એ કૂદે છે ત્યારે એકદમ જ આમ સિક્યોરિટી બ્રીચ થઈ જાય છે અને 23 વર્ષ પછી આ જ દિવસે પાર્લામેન્ટમાં જે હુમલો થયો હતો 2001માં, એના એક્ઝેક્ટલી 23 વર્ષ પછી આ તારીખે ફરીથી હુમલો થાય છે. હવે આ જે સિક્યોરિટી બ્રીચ થઈને એટલે ઓપોઝિશનના જેટલા પણ એમપી હતા ને એ દરેક એમપી 13મી ડિસેમ્બરથી લઈને 19મી ડિસેમ્બર સુધી આપણા હોમ મિનિસ્ટર અમિત શાહની એક સ્ટેટમેન્ટ માંગી રહ્યા છે કે આ બ્રીચ કેમ થઈ, કોની ભૂલ હતી અને એમની પાસે વિઝિટર્સની એન્ટ્રી કોણે આપી અને આટલી સિક્યોરિટી આટલા લેયર્સ હોવા છતાં બી આ લોકો અંદર ગેસ કેનિસ્ટર્સ લઈને કઈ રીતે આવી શક્યા. હવે હોમ મિનિસ્ટર અમિત શાહની સ્ટેટમેન્ટ માટે જે ડિમાન્ડ ચાલી રહી હતી ને એ ડિમાન્ડ માટે થઈને પાર્લામેન્ટની એટલે સંસદની જે નોર્મલ એક્ટિવિટીઝ હોય એક્ટિવિટી નતા થવા દેતા ઓપોઝિશન एमपी. मेरा आग्रह आपसे कि आप चर्चा करें, संवाद करें. ये तख्तियां लेकर सदन में मर्यादित आचरण नहीं है. અને એટલે જ એક પછી એક રાજ્યસભા અને લોકસભાના સ્પીકર શ્રીએ એક એક કરીને દરેક સાંસદને જે લોકો પાર્લામેન્ટની અંદર રકસ ક્રિએટ કરતા હતા, હલ્લો મચાવતા હતા, એ લોકોને સસ્પેન્શન ઓર્ડર આપવાના ચાલુ કરી અને જો સસ્પેન્ડ થઈ જાય છે એના પછી એમણે તરત જ એ સત્રમાંથી બહાર નીકળી જવું પડે છે એ દિવસના અંત સુધી, કે પછી જ્યાં સુધી સ્પીકર શ્રી કહે છે કે આટલા દિવસ માટે તમે સસ્પેન્ડેડ છો ત્યાં સુધી, કે પછી આખી વિન્ટર સેશન માટે પણ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવી શકે છે. હવે તમને થોડા નંબર્સ આપવા માંગુ છું, જે નંબર્સ મને બહુ જ ગજબ લાગે અને આ નંબર્સ યાદ રાખજો. એન્ડમાં એક કેલ્ક્યુલેશન કરીશ ત્યારે આ નંબર્સ કામમાં લાગશે. લોકસભામાં અત્યારે આપણે સરકારની વેબસાઇટ જોઈએ તો ટોટલ સીટ્સ ઓક્યુપાઈડ 545 માંથી 522 છે. 522 માંથી ઓપોઝિશનના 131 સાંસદો છે, જેમાંથી 95 ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એ જ રીતે રાજ્યસભાની સરકારી વેબસાઇટમાં ટોટલ સાંસદો 246 છે. 246 માંથી 95 સાંસદો ઓપોઝિશનના છે, જેમાંથી 46 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રૂલ્સ એન્ડ પ્રોસિજર્સ ઓફ કોડ ઓફ કન્ડક્ટ ઇન લોકસભા, એ જ રીતે રૂલ્સ એન્ડ પ્રોસિજર્સ ઓફ કોડ ઓફ કન્ડક્ટ ઇન રાજ્યસભા, બંનેમાં એકમાં 374 ને 374 એ રૂલ છે જે કહે છે આવી રીતે સસ્પેન્ડ કરી શકાય. એકમાં 256 અને 257 નંબરનો રૂલ છે, જે રૂલના આધારે રાજ્યસભામાંથી પણ આ રીતે સાંસદોને સસ્પેન્ડ કરી શકાય અગર એમનો બિહેવિયર પ્રોપર નથી તો અને પ્રોપર એક્ટિવિટીઝ નથી કરવા દેતા. અહીંયા સુધી તમે મારી જોડે છો. હવે મને મુખ્ય પ્રશ્ન એ થયો છે કે જે સાંસદો આ ડિમાન્ડ કરી રહ્યા હતા એમને આ ડિમાન્ડ કરવાનું કે એમને પ્રશ્નો હોમ મિનિસ્ટર પાસે જે પ્રશ્નો હતા એ પૂછવાનો હક છે ખરો? આપણો દેશ એક ડેમોક્રેસી છે અને જે સાંસદો અત્યારે સંસદમાં બેઠા છે એમને આ પૂરેપૂરો હક છે, કારણ કે એમની પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી એમને ચૂંટ્યા છે અને એ ચૂંટ્યા એટલે જ છે કારણ કે એ પાર્લામેન્ટમાં જઈને કોઈ પણ નવા નિયમો બને કે દેશમાં બનતી ઘટનાઓને લઈને પ્રશ્ન પૂછી શકે છે ગવર્મેન્ટને. આ પ્રશ્ન પૂછવા માટે એમણે જે હલ્લો કર્યો હતો કે પછી જે પ્લાકાર્ડ્સ લઈને ગયા હતા એ તો ખોટું જ કર્યું છે એવું એક્સપર્ટ્સ માને છે, પણ એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. હવે આ પ્રશ્ન પૂછવાનો તો અધિકાર છે, પ્રશ્ન પૂછવાનો એમની જવાબદારી છે, પણ શું આ પ્રશ્ન પૂછવાની રીત સાચી હતી કે ખોટી એમાં તો હું ઊંડાણમાં નહીં જઉં. પણ મેં બીજો એક ક્લેમ વાંચ્યો કે ભાજપ સરકાર બધા બિલ્સ બુલડોઝ કરી રહી છે. એનો મતલબ કે બધા બિલ ફટાફટ પાસ કરવા માટે ઓપોઝિશનના સાંસદોને સસ્પેન્ડ કરાઈ રહી છે. હવે એના માટે છે ને આપણા દેશમાં જે વિન્ટર સેશનમાં સૌથી મોટા ચેન્જીસ થવા જઈ રહ્યા છે, સૌથી મોટા બિલ જે ઇન્ટ્રોડ્યુસ થયા છે ને એ CRPC એટલે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, IPC એટલે ઇન્ડિયન પિનલ કોડ અને ધ વિટનેસ એક્ટ, આ ત્રણને બદલીને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય બિલ, આ ત્રણ લાવવા જઈ રહી છે. અને આ ત્રણેય બિલ જ્યારે રજૂ ત્યારે આપણા દેશની સરકારની એક જ દલીલ હતી કે આ બિલને બદલવાની જરૂરત એટલે છે CRPC, IPC અને ઇન્ડિયન વિટનેસ એક્ટ કે એ બ્રિટિશર્સ એટલે અંગ્રેજોના સમયથી લાગુ થયેલા કાયદા છે અને એ કાયદાને બદલવાની જરૂરત છે આજના નિયમો પ્રમાણે. હવે આ જ્યારે બિલ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા
એના પછી એક પાર્લિયામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીનું પણ આયોજન થયું હતું, જે કમિટીએ આ દરેક બિલને ઇન્સ્પેક્ટ પણ કર્યા હતા. ઇન્સ્પેક્ટ કરવાવાળી જે કમિટી હતી ને એની રિપોર્ટ મને મળી છે ને આ રિપોર્ટ હું તમને બતાવવા માંગુ છું. આ રિપોર્ટમાં રાજ્યસભામાં જેટલા મેમ્બર્સ હતા એમાંથી ડેરેક ઓબ્રાયન ટીએમસીના, આઈએનસી એટલે કોંગ્રેસના ચિદમ્બરમ પણ હતા. લોકસભામાં પણ ઓપોઝિશનના ઘણા બધા મેમ્બર્સ હતા, જેવા કોંગ્રેસના લીડર અધીર રંજન ચૌધરીનું નામ પણ મને દેખાય છે. બેસિકલી આ કમિટીનું કામ શું હતું કે આ જે બિલ રજૂ કર્યું છે ને આ બિલ આપણા દેશમાં લાગુ થવું જોઈએ કે નહીં, આમાં કોઈ ભૂલો છે કે નહીં અને કોઈ નિયમો બદલવાની જરૂરત છે કે નહીં એ ચેક કરવાનો આ કમિટીએ ચેક કર્યું. એના પછી જે એમણે ચેન્જીસ કીધા હતા એ ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ પણ થયા ઘણા બધા, અને 48 કલાક પહેલા વાંચવા પણ આપ્યું હતું. આ બિલ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું એની પહેલા બેસિકલી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, એ પ્રતિનિધિઓને આટલા મોટા કાયદાની સમીક્ષા કરવા માટે એમને સમય પણ આપેલો, એમણે કાયદાને ચેક પણ કર્યો છે અને એના પછી પાર્લામેન્ટમાં આ કાયદા ઉપર ડિસ્કશન પણ કરી શકવાના હતા. પણ એક અઠવાડિયાથી આ બિલો, આ કાયદા ઉપરની વાતો થાય એના કરતાં વધારે વાતો થઈ છે પાર્લામેન્ટ સિક્યોરિટી બ્રીચ. અને સિક્યોરિટી બ્રીચ એક બહુ જ મોટી ઘટના છે, એની ઉપર વાત થવી જોઈએ, પણ જે રીતે વાત થઈ રહી હતી એ શું સાચી છે કે ખોટી છે? હવે આપણે કેલ્ક્યુલેશન મારીએ કે આજે સસ્પેન્ડેડ એમપીસ છે એ સસ્પેન્ડ ના કર્યા હોત તો શું આ બિલ પાસ થઈ ગયું હોત? તો અત્યારે 522 સીટો છે, 522 સાંસદો છે લોકસભામાં. એટલે અગર કોઈ પણ બિલને કાયદો બનાવવો હોય તો 261 સાંસદ કરતાં વધારે સાંસદ જો એને વોટ કરે છે તો પછી એ બિલ કાયદો બની શકે, લોકસભામાં પાસ થઈ શકે. તો અત્યારે 522 માંથી ભાજપના કેટલા સાંસદો છે? 280. આ હું નથી કહેતો, આ લોકસભાની વેબસાઇટ આપણને કહે છે. એટલે લોકસભામાં તો ચોખ્ખી મેજોરિટી છે. હવે આવીએ રાજ્યસભામાં. રાજ્યસભામાં ટોટલ સાંસદો 246 છે, એટલે મેજોરિટી માટે 124 સાંસદોનો વોટ જોઈએ. ભાજપની કેટલી સીટ છે? 93. પણ એનડીએની 109 સીટ છે, તો પણ 15 વોટ એ લોકોને વધારે જોઈતા હતા અગર એમને આ બિલ ત્યાં આગળ પાસ કરાવવું હોય કે બીજા કોઈ પણ બિલ ત્યાં પાસ કરાવવા હોય. હવે આ જે 15 વોટ જોઈતા હતા એમાં જો 46 ઓપોઝિશનના એમપી સસ્પેન્ડ થઈ ગયા એટલે હવે 200 માંથી મેજોરિટી માટે 101 જ જોઈએ. હવે આ જે 15 વોટ જોઈતા હતા એ પ્રોપર ડિસ્કશન કરીને રાજ્યસભામાં જો આ બિલ ઉપર ચર્ચા વિચારણા થઈ હોત તો કદાચ આ બિલ પાસ ના થયું હોત, એમાં ચેન્જીસ કરવાની જરૂરત હોત તો પછી સરકારે કર્યા હોત. પણ ઓપોઝિશને શું કર્યું? ઓપોઝિશને ખબર હોવા છતાં, નિયમો તો દરેક સાંસદને ખબર છે ને, ખબર હોવા છતાં પ્લાકાર્ડ્સ લઈને ગયા છે સંસદમાં, જેના લીધે સસ્પેન્શન થઈ શકે છે અને ઓપોઝિશનનો આંકડો એટલો ઓછો થશે તો બિલ પાસ કરવા માટે એટલી મેજોરિટી ઓછી જોઈશે. હવે આટલું ખબર હોવા છતાં પણ જો ઓપોઝિશન આ રીતેનો હલ્લો કરીને સસ્પેન્શન કરાવે છે ત્યારે મને તો મગજમાં ઘણા બધા પ્રશ્નો થાય છે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા દેશમાં જે કાયદો લાગુ થવાનો હોય એ કાયદાની ઉપર ચર્ચા કરીને એક પોઝિટિવ આઉટલુક સાથે ચર્ચા વિચારણા કરીને પછી દેશવાસીઓ માટે જે સાચું છે એ કરવા માટે અમલીકરણ કરે, કે પછી આવી રીતે કોઈ ઘટના થઈ છે એ ઘટનાના માટે થઈને આખા વિન્ટર સેશનમાં બીજા કોઈ પણ કાર્યો ના થવા દે. શું આ જ પોલિટિક્સ રહી ગયું છે આપણા દેશમાં? હવે આશા રાખું છું આ વિડીયોથી તમને એક વસ્તુ ખબર પડી જ ગઈ હશે ને તમે સમજી જ ગયા છો કે આપણે જે પણ પ્રતિનિધિ ચૂંટીએ છીએ ને એ પ્રતિનિધિ આપણને રિપ્રેઝેન્ટ કરે છે. આપણા પ્રતિનિધિ છે પાર્લામેન્ટમાં કે પછી એસેમ્બલીમાં, એ પ્રતિનિધિ કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ કાસ્ટના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આપણે હંમેશા એક જ વસ્તુ જોવાની એમાં કે શું એ મારા હિતમાં ડિસિઝન લેશે અને મારા હિત માટે બોલશે પાર્લામેન્ટમાં કે એસેમ્બલીમાં. અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે વોટ આપીએ ને ત્યારે એવા જ પ્રતિનિધિને વોટ આપવાના જે આ બધા પોલિટિક્સ ના કરતા હોય ને જેન્યુઇન સવાલો પૂછતા હોય પાર્લામેન્ટ કે એસેમ્બલીમાં અને જેન્યુઇનલી એમને રસ હોય આપણા ઉદ્ધારમાં. આ વિડીયોની માહિતીથી તમને કંઈક જાણવા મળ્યું હશે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો.